સરકારી ઇજનેરી કોલેજો અને ગ્રાન્ટીનેટ જેટલી કોલેજો છે એની બધી જ સીટો ફૂલ થઈ ગયેલી છે. વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે પણ ઓનલાઈન ચોઈસ ભરવામાં આવે છે ત્યારે ભૂલ થયેલી છે. સીટોની સાથે બ્રાન્ચની પસંદગી છે બરાબર છે, એ પણ અગત્યનું હોય છે. ઈસીની અંદર ધીમે ધીમે ચાલુ થઈ રહ્યું છે, ઉપર જઈ રહ્યું છે. આ બ્રાન્ચ ખૂબ સારી, આ બ્રાન્ચ ખૂબ ખરાબ એવું હોતું નથી. 120 સીટથી વધારે ન રાખીએ તો એને કારણે થઈને બધા જ વિદ્યાર્થીઓને સારામાં સારી નોકરી મળશે. થોડોક ફુગાવો વધી જાય છે ત્યારે ચોક્કસપણે એ નુકસાન કરતા હોય છે. આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી દિલ્હી જે પહેલો રાઉન્ડ બહાર પડ્યો છે એની અંદર સૌથી પહેલું કોઈ એડમિશન થયેલું હોય તો સિવિલ એન્જિનિયરિંગમાં છે. જ્યાં સુધી તમે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા ટેકનોલોજીમાં ત્યાં સુધી એડવાન્સ ટેકનોલોજીનો કોઈ મતલબ રહેતો નથી. ચોઇસ ફિલિંગ જે છે ને રિયલિસ્ટિક હોવી જોઈએ. પહેલા રાઉન્ડ ભરવાની ચાલુ થઈ ગયું છે અને 22 તારીખ સુધી પહેલા રાઉન્ડની ચોઈસ આપી શકાશે. 22 તારીખે લોક થયેલી ચોઈસનું પરિણામ 25 તારીખે મળશે. સેકન્ડ રાઉન્ડની અંદર એક સૌથી સારી મહત્વની જાણકારી એ છે કે તમે ગમે તે ચોઈસ નીચે ઉપરની આગળ પાછળ કરી શકો છો. પહેલા રાઉન્ડમાં સીટોની મોક રાઉન્ડ કરતાં વધારે મેરિટમાં ઉથલ પાથલ થવાની શક્યતા છે. દરેક મોટા સિટીની કોલેજોની અંદર આવો સીટનો વધારો આવી રહ્યો છે. જ્યારે પણ આપણે ફરીથી ચોઈસ લઈએ અને ચોઈસ ભરીએ ત્યારે આ બધી જ બાબતો છે એને ધ્યાનમાં રાખવાની અને ધ્યાનમાં રાખીને પછી આપણે ચોઈસ આગળ ભરીશું. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી જોડે છે ડૉક્ટર નવનીત એસ ગેડિયા સર. સાહેબની પાસે અત્યારે 25 વર્ષથી વધારેનો એન્જિનિયરિંગ કોલેજનો અનુભવ છે. સાહેબ હાલ એક એન્જિનિયરિંગ કોલેજની અંદર ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રિન્સિપલ તરીકે કામ કરી રહ્યા છે. તમારું સ્વાગત છે સાહેબ. થેન્ક યુ ચિરાગભાઈ. આજે ચક્રવાત ન્યૂઝમાં જે આપે મને બોલાવ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જિજ્ઞેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને ફરીથી પાછું એકવાર જિજ્ઞેશભાઈને જલ્દી સારી રિકવરી થાય એના માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાહેબ, આજકાલ આપણે ડિગ્રી એન્જિનિયરિંગની અંદર પ્રથમ રાઉન્ડ આજે ચાલુ થઈ રહ્યો છે. ગઈકાલે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે. મોક રાઉન્ડની અંદર આ વર્ષે 47,000 લોકોએ ફોર્મ ભરેલું, એમાંથી 45,000નું મેરિટ બન્યું. 39,000ની આસપાસ વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ આપેલું છે અને એમાંથી ગઈકાલે 32,000 લોકોને અલગ અલગ જગ્યાએ સીટ ફાળવેલી છે. સરકારી ઇજનેરી કોલેજો અને ગ્રાન્ટીનેટ જેટલી કોલેજો છે એની બધી જ સીટો ફૂલ થઈ ગયેલી છે. તો આ અંગે તમારું એનાલિસિસ શું કહે છે? આપના માધ્યમથી હું જણાવવા માંગીશ કે બે વસ્તુ આમાંથી બહાર આવે છે. પહેલી કે 39,000 વિદ્યાર્થીઓ જ્યારે ચોઈસ ફિલિંગ કરી અને 32,000ને જ ફાળવણી થઈ તો એનો મતલબ એવો થયો કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે પણ ઓનલાઈન ચોઈસ ભરવામાં આવે છે ત્યારે ભૂલ થયેલી છે. આ ભૂલ કઈ રીતની થાય છે એ આપના અગાઉના વિડીયોમાં વાત કરેલી હતી કે ભાઈ ચોઈસ કેવી રીતે ભરવી, શું કરવી. સરકારશ્રીએ પણ એ લોકો માટે થઈને ઘણા બધા ઓનલાઈન અને ઓફલાઈન સેમિનાર પણ વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓ માટે કરેલા હતા. છતાં પણ એન કેન પ્રકારે ઓછી ચોઈસ ભરવી અથવા તો જૂના ગત વર્ષના જે કંઈ મેરિટ હતા એને ધ્યાન રાખ્યા વગર માત્ર ને માત્ર એવી ચોઈસ ભરી દીધી કે જેની સાથે પોતાની વિસંગતતાઓ ઊભી થતી હતી. આને કારણે 7,000 વિદ્યાર્થીઓ એવા છે કે જેને આ વર્ષે પહેલાં મોક રાઉન્ડ જે છે એમાં પસંદગી કોઈ પણ જાતની મળેલ નથી. એટલે ફરીથી આપના માધ્યમથી, ચક્રવાત ન્યૂઝના માધ્યમથી હું ફરીથી આગ્રહ કરું છું બધા વિદ્યાર્થીઓને કે આપ જ્યારે પણ ચોઈસ આપો ત્યારે મેક્સિમમ ચોઈસ આપો. ફરીથી એકવાર શાંતિથી બેસીને અને મોક રાઉન્ડની આખી એનાલિસિસ કરો, કારણ કે જ્યારે પણ મોક રાઉન્ડની એનાલિસિસ બહાર આવે છે ત્યારે રેન્ક વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધી જ વિસ્તૃત માહિતી સરકાર દ્વારા, એસીપીસી દ્વારા માધ્યમથી બધાને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એટલે શાંતિથી, આપણી પાસે ઘણો સમય છે હજી પહેલા રાઉન્ડ માટેનો. એટલે મારું આવું કહેવાનું હતું કે પહેલું આ દેખાય છે. બીજું સાહેબ કે જ્યારે પણ કોઈ પણ મોક રાઉન્ડની એનાલિસિસ થતી હોય ત્યારે આપણે સીટોની સાથે બ્રાન્ચની પસંદગી છે બરાબર છે એ પણ અગત્યનું હોય છે. આમાં આપણે જે જોયું મુજબ કે આ વખતે જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડમાં છેલ્લા 2 વર્ષથી આમ તો આપણે જોઈએ છીએ કે ઈસી એન્જિનિયરિંગ છે એ થોડું વધારે અપ જતું હતું. આ વખતે ઈસી એન્જિનિયરિંગની બ્રાન્ચ છે એ ખૂબ જ માતબર મેરિટથી આગળ આવી છે અને ગ્રાન્ટીનેટ, ગવર્મેન્ટ ઉપરાંતની સારી પ્રાઇવેટ કોલેજો છે બરાબર. એમાં પણ ઈસી, આઈસીટી
આ બંનેના મેરિટ ખૂબ સારા સુધરેલા છે. સાહેબ એક જમાનો હતો, હું યાદ કરીશ 2005 થી 2010-12 સુધીનો, કે જ્યારે ઈસી જે છે એ ઓલમોસ્ટ મેડિકલની પેરેલલમાં બંધ થતું હતું અથવા તો ખૂબ ઉપર બંધ થતું હતું. જી અને પછી વચ્ચેનો એક સમય આવ્યો કે જ્યારે ઈસી એન્જિનિયરિંગ છે એ ટોટલી ખાલી રહેતું હતું. જી તો આપણે જોઈ રહ્યા છેલ્લા 2 વર્ષ થયા કે ઈસી ની અંદર ધીમે ધીમે ચાલુ થઈ રહ્યું છે, ઉપર જઈ રહ્યું છે. જે લોકોએ બંધ કરી હતી એ યુનિવર્સિટીઓ અથવા એ કોલેજો પણ ઈસી ફરીથી ચાલુ કરી રહી છે. તો ઈસી એન્જિનિયરિંગ, કારણ કે તમારું બેકગ્રાઉન્ડ છે ઈસી એન્જિનિયરિંગમાં છે, તમારું બેચલર ડિગ્રી ઈસીમાં છે, માસ્ટર્સ ડિગ્રી ઈસીમાં છે, પીએચડી ઈસીમાં છે, તો ઈસી એન્જિનિયરિંગ વિશેની વિદ્યાર્થીઓને ખાસ માહિતી આપો. સાહેબ, હું ઈસી એન્જિનિયરિંગ વિશે માહિતી આપું એ પહેલા એન્જિનિયર તરીકેની માહિતી હું આપું. હું એન્જિનિયર છું અને આપણે જ્યારે કોઈ પણ બ્રાન્ચની પસંદગી માટે વાત કરતા હોય ત્યારે જો આપણું વિઝન મેક ઇન ઇન્ડિયા છે તો એના માટે થઈને પહેલાં તો કોઈ પણ બ્રાન્ચ એવી નથી સારી છે ખરાબ છે, આ માન્યતા જ ખોટી છે. સાચી વાત છે. સમાજની અંદર જે આ એક વસ્તુ ફેલાયેલી છે કે આ બ્રાન્ચ ખૂબ સારી, આ બ્રાન્ચ ખૂબ ખરાબ, એવું હોતું નથી. અને એક પણ એન્જિનિયરિંગ બ્રાન્ચનો ઉદ્ભવ એવો એના માટે નથી થયો કે માત્ર ભણવા પૂરતો હોય. બરાબર છે. બધાની પ્રેક્ટિકલ એપ્લિકેશન છે અને બધાનું સારામાં સારું એક્સપોઝર આજના જમાનામાં દરેક દેશમાં છે. હું માત્ર ભારત દેશની વાત નથી કરતો, દરેક બ્રાન્ચનું એક્સપોઝર વર્લ્ડ વાઇડ છે. હવે આપણે સ્પેસિફિક જો ઈસી એન્જિનિયરિંગની વાત કરીએ તો ચોક્કસપણે એવું કહી શકાય કે અમે જ્યારે એડમિશન લીધું હતું, હું જ્યારે મારી વાત કરું છું 89માં, ત્યારે તો મેડિકલને સમકક્ષ ઈસી એન્જિનિયરિંગના એડમિશન થતા હતા, કારણ કે ત્યારે ગ્રુપ કોમન હતું. પણ એ જે 10 વર્ષનો આપ જે ગાળો કહો છો એના પાછળનું કંઈક ને કંઈક અંશે સીટો છે એની સંખ્યા ખૂબ જવાબદાર પ્રવૃત્તિ. દરેક કોલેજ છે એને સીટો વધારવી છે, પણ એ સીટો કઈ રીતે વધારે છે એ બહુ અગત્યનું હોય છે. ઈસી એન્જિનિયરિંગ સીટો ઘણી બધી વધી ગઈ હતી. એની સામે દરેક એન્જિનિયરિંગ કોલેજ હોય એની સાથે એન્જિનિયરિંગનું એક્સપોઝર જે છે ઇન્ડસ્ટ્રીમાં એ ખૂબ અગત્યનું હોય છે. આપણી પાસે જો મર્યાદિત સંખ્યામાં બધી જ બ્રાન્ચની પર્યાપ્ત સંખ્યાઓની 60 સીટ હોય, 120 સીટથી વધારે ન રાખીએ તો એને કારણે થઈને બધા જ વિદ્યાર્થીઓને સારામાં સારી નોકરી મળશે. આવું જ કંઈક અત્યારે સિનેરિયો બની રહ્યો છે કોમ્પ્યુટર અને આઈટી માટે. કોમ્પ્યુટરની આપ જોઈ શકો છો સાહેબ, 11,000 સીટો છે. 11,000 સીટોમાં જો ગત વર્ષના એડમિશનની વાત કરીએ તો 50% જ સીટો ભરાયેલી હતી. અને થોડું દુઃખ સાથે એવું પણ કહેવું પડે છે કે વિદ્યાર્થીઓ જ્યારે પ્લેસમેન્ટ માટે જોવે છે ત્યારે ઘણી હજી સંસ્થાઓ એવી છે જે ફેક ડેટા ચડાવે છે. વિદ્યાર્થીઓને સાચા ડેટા મળતો નથી. માફ કરજો કહેવું પડે છે, પણ વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પણ સારી કોલેજોનું જોવે છે ત્યારે એમ કે ત્યાં તો 100% પ્લેસમેન્ટ હતું. જ્યારે તમે અને હું સાહેબ આપણે તો આ જ ફિલ્ડમાં છીએ, આટલા વર્ષોથી આપણે સાથે છીએ, તો આપણને ખ્યાલ છે કે કઈ કોલેજનું કેટલું પ્લેસમેન્ટ થયેલું છે. એટલે મારું ફરીથી આગ્રહ એવો છે કે જો ઈસી એન્જિનિયરિંગની વાત કરતા હોય તો ઈસી એન્જિનિયરિંગ પહેલાં નહોતું, પાછું 3 વર્ષથી જે આગળ જે આ ટ્રેન્ડ છે એ ટ્રેન્ડના ઘણા બધા કારણો છે. એક તો સીટો અત્યારે ઘટી ગઈ. લાસ્ટ ટાઈમ આપણે જોઈએ તો 4,000 આસપાસની સીટો હતી, એમાંથી 75% સીટ છે એ ગયા વર્ષે પણ એડમિશન થયેલા હતા. ગ્રાન્ટ ઇન એડ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એને સારી સેલ્ફ ફાઇનાન્સમાં. એની સામે લાસ્ટ યર આ વર્ષનો પણ આપણે જોઈએ તો 60% આસપાસનો પ્લેસમેન્ટનો રેશિયો ગણી શકાય. આ જે થવાનું કારણ છે એમાં ઘણી બધી વસ્તુ એવી છે જે કટિંગ એજ ટેકનોલોજીસ જે આવી છે. મને કે 5G આપણે લઈએ, AI લઈએ, VLSI છે, એમ્બેડેડ કોર ફિલ્ડ જે છે, ડાયવર્સિફાઈ ફિલ્ડ જે કાંઈ મળ્યા છે, IoTનું ફિલ્ડ છે, તો આ બધી વસ્તુ ઉપરાંત સ્પેસ છે, ડિફેન્સ ટેકનોલોજી છે, આ બધામાં એટલું બધું ડેવલપમેન્ટ થાય છે. અને સૌથી અગત્યની વસ્તુ વર્લ્ડ વાઇડ થતું રિસર્ચ છે અત્યારે. કે દરેક જગ્યાએ દરેક બ્રાન્ચમાં રિસર્ચ ચાલુ જ હોય છે, જ્યારે ઈસીમાં ખૂબ સારી રીતે બધા દેશોમાં સારી રીતે રિસર્ચ થાય છે. તો આ બધાને ધ્યાનમાં લઈ અને સ્પેશિયલી જ્યારે ભારતની અંદર સરકારની જે કંઈ ઈસી માટેની જે પોલિસીઓ છે એ પણ ઘણી બધી મહદઅંશે આમાં ઇફેક્ટ કરતી હોય છે, ખરેખર સપોર્ટિવ હોય છે. અને એને કારણે વિદ્યાર્થીઓને ઈસીમાં વિશ્વાસ રહે છે કે હવે આ વખતે આપણે ઈસીમાં એડમિશન લઈએ. પણ ફરીથી મારું એન્જિનિયર તરીકે કહેવાનું એવું છે કે કોઈ પણ બ્રાન્ચ છે એ ખરાબ નથી, પણ જ્યારે એનો થોડોક ફુગાવો વધી જાય છે ત્યારે ચોક્કસપણે નુકસાન કરતા હોય છે. અને મને આઈડિયા છે ત્યાં સુધી ઈસી ગુજરાતમાં તકલીફમાં હતું, બાકી ગુજરાતની બહાર તો ઈસી એ વર્ષોમાં પણ સારી જ કન્ડિશનમાં હતું. સાહેબ
લગભગ છેલ્લા 10 વર્ષમાં આપણે જો એ ડેટા જોવા જઈએ ને તો IIT ની અંદર જે રાઉન્ડ થાય છે લાસ્ટ યરના પણ જે 6 રાઉન્ડ જોસાના થયા બરાબર બધા રાઉન્ડમાં પણ EC છે એ આગળ જ હતું 1 2 3 આ 3 પોઝિશનોમાં જ રહેલું છે. આ વખતે કદાચ ટ્રેન્ડ છે એ આમાં ચેન્જ થશે. બરાબર છે. અચ્છા, એટલે ગઈકાલના એક અંગ્રેજી માધ્યમિક ન્યૂઝપેપર જે છે અંગ્રેજી એમાં એવું કંઈક બતાવેલું છે અને કંઈક મહદઅંશે સાચું પણ છે. IIT બોમ્બે, IIT દિલ્હી, ઓકે, આ બધી જગ્યાએ 5-7 IIT એવી છે કે જેમાં આ વખતે સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચનો ખૂબ સારો મેરિટ 169, 385 આવા રેન્ક સાથેના વિદ્યાર્થીઓ એડમિશન લીધેલા છે. IIT બોમ્બે, IIT દિલ્હી જે પેલો રાઉન્ડ બહાર પડ્યો છે એની અંદર સૌથી પહેલું કોઈ એડમિશન થયેલું હોય તો સિવિલ એન્જિનિયરિંગમાં છે. અત્યારે જે આપણે AI, ML, કોમ્પ્યુટર, EC, IT એનો જે આખા દેશની અંદર ચાલી રહ્યો છે, પણ IITs કે જે ઇન્ડિયાની અંદર સૌથી ટોપ મોસ્ટ કહેવાય એના ફર્સ્ટ એડમિશન છે એ સિવિલમાં થઈ રહ્યા છે. એટલે સાહેબ આમાં એવું છે કે વિદ્યાર્થીઓ છે જે કોર બ્રાન્ચીસ ભૂલી ગયું હતું, સિવિલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, કેમિકલ એન્જિનિયરિંગ છે, એને ભૂલી ગયું હતું. એને પાછળ વળવાનો સમય છે. અને કોર એન્જિનિયરિંગ છે એ જ્યાં સુધી તમે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા ટેકનોલોજીમાં ત્યાં સુધી એડવાન્સ ટેકનોલોજીનો કોઈ મતલબ રહેતો નથી. બરાબર છે, સાચી વાત છે. અને મોક રાઉન્ડમાં મિત્રો જે 7000 લોકો છે કે જેને ચોઇસ ફિલિંગ કર્યું છે અને ચોઇસ મળી નથી, તો એના રિલેટેડ મારે ખાસ વાત એક એવી છે મારા અનુભવે, કારણ કે મેં SEPC ની અંદર ઘણો સમય પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજમાં હું જ્યારે હતો ત્યારે હું જોતો ખરા ડિગ્રીનું, ડિપ્લોમાનું પણ મને ખબર છે, ડિગ્રીનું પણ ખબર છે. સૌથી મહત્વનું શું હોય છે કે તમારી ચોઇસ ફિલિંગ જે છે ને રિયલિસ્ટિક હોવી જોઈએ. તમે થાય છે એવું કે માણસો મેં એવા જોયા છે કે જેનું મેરિટ 30,000, 35,000, 40,000 હોય, એનું ચોઇસ ફિલિંગની અંદર ચોઇસ નંબર 1 છે તો કે નિરમા કોમ્પ્યુટર નાખે, LD કોમ્પ્યુટર નાખે, DICT કોમ્પ્યુટર નાખે. હવે તમારું મેરિટ જે છે 35,000 થી 40,000 છે, અથવા તમારું મેરિટ 25,000, 30,000 છે, તમે ઉપરની ચોઇસ નાખો, ના નથી. પણ થાય છે શું કે આ ઉપરની ચોઈસો નાખો, 25, 30, 40 ચોઈસ નાખે, પછી માણસ કંટાળી જાય, પછી ગમે તે ચોઈસ નાખી દે. એટલે તમે કોઈ પણ વિદ્યાર્થી છે અને વાલી છે એને મારી સલાહ છે કે તમે રિયલિસ્ટિક ચોઈસ પકડો. ઇન ધ સેન્સ તમારું મેરિટ માની લો કે 20,000 છે તો તમે એવી ચોઈસો પકડો કે જે 15 થી 25 ની વચ્ચે રહેતી હોય. એવી ચોઈસ ના પકડો કે જે 2,000 કે 500 કે 700 એ હોય. એટલે સાહેબ મારું એ જ કહેવાનું છે આપને પણ કે આપ જે વાત કરો છો ને કેવી વાત છે કે વિદ્યાર્થી 11 અને 12માં પુષ્કળ મહેનત કરે છે અને ચોઈસ ભરવા ટાણે એ જરા પણ લેસન કે હોમવર્ક જે કરવાનું હોય છે એ હોમવર્ક પેન પેપર લઈને કરવું પડશે. અને એ હોમવર્ક લઈ અને એમાં જે રિયલિસ્ટિક આપ વાત કરો છો, વાસ્તવિકતાનો ખ્યાલ રાખી આપણને ખરેખર ક્યાં મળે છે, ક્યાં જોઈએ છે એ તો ચોક્કસપણે આપવું, પણ ક્યાં મળે છે એ પણ સાથે સાચે લેવું. તો પેલો રાઉન્ડ છે એના અંગેની સાહેબ માહિતી આપશો? પેલો રાઉન્ડ છે એ આજે 17 તારીખથી જ્યારે મોક રાઉન્ડની એનાલિસિસ આવી ગયેલા આજથી જ પહેલા રાઉન્ડ ભરવાની ચાલુ થઈ ગયું છે અને 22 તારીખ સુધી પહેલા રાઉન્ડની ચોઈસ આપી શકાશે. 22 તારીખે જ્યારે પહેલો રાઉન્ડની લોક ચોઈસ છે બધી લોક થઈ જશે. આમાં પણ જે મોક રાઉન્ડની ચોઈસ હતી એમાં પણ આપણે ઉપર નીચે કરી શકીએ છીએ, ફેરબદલ કરી શકીએ છીએ. એટલે વિદ્યાર્થીઓ ફરીથી ક્યારે એ ગફલતમાં ન રહે કે મેં જે ચોઈસ આપેલી હતી એ ફાઇનલ થઈ ગઈ. આપે આપેલી એક પણ ચોઈસ ફાઇનલ નથી. આપ બધી જ ચોઈસ ફરીથી નાખી શકો છો, એને ઉપર નીચે ગમે ત્યારે કરી શકો છો. અને એ 22 તારીખે લોક થયેલી ચોઈસનું પરિણામ 25 તારીખે મળશે. ઓકે. અને 25 થી 30 ની વચ્ચે તમારે ફીસ ભરવાની છે અને અત્યારના જે પ્લાનિંગ પ્રમાણે 1 જુલાઈએ ટર્મ સ્ટાર્ટ કરવાની વાત છે, એટલે મે બી 7 જુલાઈ સુધીમાં ટર્મ સ્ટાર્ટ થઈ જશે. બરાબર. અને એના પછી જે સેકન્ડ રાઉન્ડ છે એની અંદર એક મોટી ગ્લીચ એ છે કે જે 12મા ધોરણની જે બીજી એક્ઝામિનેશન ત્યારે લેવાની પૂરક પરીક્ષા અથવા રીટેસ્ટ, તો એ રીટેસ્ટ અથવા પૂરક પરીક્ષાનું રિઝલ્ટ છે એ જુલાઈના બીજા વીકમાં કે પહેલા વીકમાં આવશે. એ વીકમાં જે રિઝલ્ટ આવશે એના બેઝ ઉપર પાછું SEPC છે એ ઓપન કરશે અને ઓપન કરીને ફોર્મ ભરાશે અને એના બેઝ ઉપર ટોટલ મેરિટ પાછું બનશે અને એ મેરિટ બન્યા પછી સેકન્ડ રાઉન્ડ થશે. સેકન્ડ રાઉન્ડની અંદર એક સૌથી સારી મહત્વની જાણકારી એ છે કે તમે ગમે તે ચોઈસ નીચે ઉપરની આગળ પાછળ કરી શકો છો. એટલે એવું નથી કે તમે આજે 15 ચોઈસ ભરી છે અને 15મી ચોઈસ તમારી ઓપરેટ થઈ તો તમે 1 થી 14 ચોઈસ છે એ ચેન્જ નથી કરી શકતા. એ 1 થી 14 ને તમે ડિલીટ કરી નીચેથી નવી ચોઈસ પણ નાખી શકો છો. 1 થી 14 નો ક્રમ પણ બદલી શકો છો. આ ખાસ મહત્વની છે. મોટા ભાગની જે
COE છે કે જેની અંદર પોતાનું એડમિશન લોકો જાતે કરે છે, એની અંદર શું કરે છે કે એની 7 કે 8 કે 9 ચોઈસ હોય, એ ચોઈસ એક વખત તમે ફર્સ્ટ ટાઈમ પેક કરી પછી એના ક્રમ તમે ચેન્જ નથી કરી શકતા. બરાબર. પણ SCPC ની અંદર ગુજરાત લેવલનું જે એડમિશન છે એની અંદર તમે પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં ગમે ત્યારે ગમે તે કોઈ પણ ચોઈસ આગળ પાછળ કરી શકો છો. આ ખાસ દરેક વિદ્યાર્થી અને વાલીએ ધ્યાન રાખવું જોઈએ. અને આ જે ચોઈસ આપણે આગળ પાછળ કરીએ છીએ ને ત્યારે ફરીથી પાછો મોક રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડની એનાલિસિસ સાથે રાખવાની છે. આપણે જેમ પહેલા રાઉન્ડ ભરતા વખતે મોકની એનાલિસિસ સાથે રાખી હતી એવી જ રીતે ફર્સ્ટ રાઉન્ડ પૂરું થઈ જશે પછી બીજા રાઉન્ડ માટે જ્યારે આપણે આવીએ ત્યારે પહેલા રાઉન્ડની એનાલિસિસ ધ્યાનમાં રાખવાની છે. કારણ કે પહેલા રાઉન્ડમાં સીટોની મોક રાઉન્ડ કરતાં વધારે મેરિટમાં ઉથલપાથલ થવાની શક્યતા છે. ગઈકાલે સરકારે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં 2300 જેટલી સીટોનો ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં વધારો થયેલ છે. એટલે વધારો AICT માટે મૂકેલ છે ને AICT એકાદ વીકની અંદરની મંજૂરી આપશે એટલે 100% પ્રથમ રાઉન્ડ અથવા તો વધીને બીજા રાઉન્ડની અંદર એ સીટોનો ઉમેરો થશે. અને એની અંદર LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં 450 જેવી છે, પછી VGEC ગાંધીનગરની અંદર 400 જેવી સીટો છે, GEC રાજકોટમાં 300 જેવી સીટો છે, GEC ગાંધીનગરમાં 240 થી 250 સીટો છે, અને સુરતની SS ગાંધીમાં. એટલે તમે જોશો તો દરેક મોટા સિટીની કોલેજોની અંદર આવો સીટનો વધારો આવી રહ્યો છે. 99.99% ફિક્સ છે, આવશે જ. પણ ક્યારે આવશે એ બની શકે કે 2-4 દિવસમાં પણ આવી શકે, એકાદ 2 વીકમાં પણ આવી શકે, પણ આવશે ખરા. એટલે એને ધ્યાનમાં રાખીને તમારું ચોઈસ ફિલિંગ તમારે કરવાનું થાય છે. એટલે એનાથી ચોક્કસપણે વિદ્યાર્થીઓને ફાયદો થશે. સારી સારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજો છે જેમાં સીટો વધી છે અને જેમાં ફીઝનો પ્રોબ્લેમ જેમને છે, અને મારું તો એવું માનવું છે આપણે તો બધા ગવર્મેન્ટ કોલેજમાં જ ભણેલા હતા એટલે ગવર્મેન્ટ કોલેજની અંદર પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું જ હોય છે અને પ્લેસમેન્ટના પણ આંકડા હોય છે. એટલે જ્યારે પણ આપણે ફરીથી ચોઈસ લઈએ અને ચોઈસ ભરીએ ત્યારે આ બધી જ બાબતો છે એને ધ્યાનમાં રાખવાની અને ધ્યાનમાં રાખીને પછી આપણે ચોઈસ આગળ ભરીશું. આભાર ગીડિયા સાહેબ તમારો, તમે ખૂબ ખૂબ સારું નોલેજ આપ્યું છે. ફરીથી આપણે ક્યારેક મળીશું. થેન્ક યુ. ચોક્કસ જી, નમસ્કાર.